તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ડીજીપીના પરિપત્ર બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે। જૂનાગઢથી આ સમાચાર। ગુજરાત ડીજીપીના પરિપત્ર બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। સરકારી કચેરી બહાર ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે, ત્યારે મનપા કલેક્ટર ઓફિસ સહિતની કચેરીઓના ગેટ પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તો અનેક કર્મચારીઓ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડાયા। તો સરકારી અધિકારીઓના ડ્રાઈવર સીટ બેલ્ટ વગર જોવા મળ્યા, ત્યારે હેલ્મેટ પહેરીને આવેલ કર્મચારીઓને ગુલાબનું ફૂલ આપીને તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યું। તો સરકારી કચેરી બહાર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે। સરકારી કચેરીઓની બહાર હાલ ટ્રાફિક નિયમનનું પાલન કરવામાં આવી રહ્યું છે। જે કર્મચારીઓ છે તે હેલ્મેટ પહેરીને નથી આવતા, તેમના દ્વારા છે તે ચેકિંગ કરવામાં આવે છે। કેમ હેલ્મેટ નથી પહેર્યું? કર્મચારીઓ હાલ જવાબ પણ નથી દઈ રહ્યા અને પોલીસ દ્વારા છે તે દંડ ફટકારવામાં આવી રહ્યો છે। સીધા દ્રશ્યો કે જે રીતના પોલીસ દ્વારા છે તે હાલ દંડ ફટકારવામાં આવી રહ્યો છે। જૂનાગઢની મહાનગરપાલિકા હોય, કલેક્ટર ઓફિસ કે તમામ જે કચેરીઓ છે તે હાલ છે તે પોલીસ દ્વારા ડીજીપીના આદેશ બાદ હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે કારની અંદર જે કર્મચારીઓની કાર હોય છે તેની અંદર પણ સીટ બેલ્ટ ન પહેરી હોય તેને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે। જે રીતે ઈ મેમો આપવામાં આવે છે, તમે જોઈ શકો છો કે પીઆઈ દ્વારા છે તે ઈ મેમો આપવામાં આવે છે અને ડાયરેક્ટ છે તે નંબર પ્લેટનો ફોટો પાડી અને બાદમાં તેને ઈ મેમો મોકલવામાં આવે છે। હાલ જે રીતે તમામ કચેરીઓની અંદર છે તે આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરી બહાર પણ ચેકિંગ શરૂ કરાયું છે। અનેક કર્મચારીઓ હેલ્મેટ વગર પણ જોવા મળ્યા છે। તો સરકારી જે અધિકારીઓ હોય મહાનગરપાલિકાના, તેના ડ્રાઈવરોએ પણ સીટ બેલ્ટ ન પહેર્યાનું પણ સામે આવ્યું છે અને હાલ આ ટ્રાફિક નિયમનનું પાલન જૂનાગઢ પોલીસ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ।